અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત 3 દિવસીય ગુજરાત સ્ટેટ જજીસ ટ્રેનિંગ પ્રોગ્રામ 2025-26 સાપુતારાના તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસરુના ડાંગ ખાતે ઉદ્ઘાટન શ્રી ઉમંગ ડોન, સચિવ ગુજરાત યોગાસન તથા ટેકનિકલ ડિરેક્ટર યોગાસન ભારત, રમતગમત મંત્રાલય, ભારત સરકાર હેઠળની માન્ય નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના હસ્તે થયું। એસોસિએશનના કાર્યકારી સભ્યો ઉપસ્થિત રહ્યા। ગુજરાતના 24 જિલ્લાઓમાંથી 117 ટ્રેની જજીસે નિર્ણાયક અધિકારીએ હાજરી આપી। યોગાસન ભારત હેઠળ વિશ્વ યોગાસનના 12 ઇવેન્ટ્સ, TSR, ટાઈમ સ્કોરિંગ અને રિઝલ્ટ, માઇક્રો માર્કિંગ સિસ્ટમ, અનુશાસન અને ડ્રેસ કોડ, સોફ્ટ સ્કિલ્સ તથા આંતરરાષ્ટ્રીય લેવલના કોડ ઓફ પોઇન્ટ્સ અંગે વિગતવાર તાલીમ આપવામાં આવી। 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન તેજસ્વીની સંસ્કૃતિ ધામની સ્થાપિકા અને માર્ગદર્શિકા બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદી દ્વારા ધ્યાન, યોગ, મોટિવેશનલ સ્પીચ તથા જજમેન્ટ માટે પ્રેરણાદાયક સંદેશો આપવામાં આવ્યા। ઉપસ્થિત ગુજરાત યોગાસનના ટેકનિકલ ડિરેક્ટર શ્રીમતી મેઘના ઝાલા તથા યોગાસન ભારત ઓર્ગેનાઇઝિંગ કમિટીના સભ્ય શ્રીમતી નમ્રતા વર્મા તથા પૂજ્ય હેતલ દીદીના હસ્તે તમામ ટ્રેની જજને ઓફિશિયલ કિટ તથા સર્ટિફિકેટ ઓફ અટેન્ડન્સ એનાયત કરવામાં આવ્યા। ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આ અભિયાન યોગાસનના ટેકનિકલ સ્તર ઉપર ગુણવત્તાવાળી અધિકારીઓ તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે। રિપોર્ટ નટવરલાલ ભાટિયા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।